હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો એમાં આપણે જોઈએ હવે એક્ઝામ્પલ બહુલક માટેનું કે જો એક્ઝામ્પલ એક આપેલું છે કે એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાની બોટલોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. જો ઠંડા પીણાઓ છે એની બોટલની સંખ્યા જે એક દિવસમાં કેટલી વેચાય છે એની સંખ્યા આપણને આપેલી છે. ઠંડા પીણાની બોટલોના વેચાણનો બહુલક શોધો. હવેનું જેટલું વેચાણ થાય છે એ બધાનો બહુલક આપણે શોધવાનો છે. એમાં સૌથી પહેલે તો તમને બે ખાના આપેલા છે કે બોટલોની સંખ્યા 0 થી 3, 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 19 અને 20 થી 23. એટલે કે 3ની વર્ગ લંબાઈ લઈ અને આપેલી છે બોટલની સંખ્યા. ત્યાર પછી દિવસોની સંખ્યા પણ આપેલી છે કે 3, 11, 16, 20, 18 અને 12. હવે આ બે વસ્તુ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આપેલી છે કે બોટલની સંખ્યા અને દિવસોની સંખ્યા. તો હવે આમાં જુઓ, બહુલકમાં આપણે મેન શું જોવાનું કે આપણે સામાન્ય બહુલક જોતા તો કે એકને એક સંખ્યા અહીંયા જે વારંવાર આવતી હોય તો તે બહુલક, પણ અહીંયા જે સંખ્યા વર્ગવાળી છે એટલા માટે આપણે શું કરશું તો કે અહીંયા જે પણ કાંઈ મોટી રકમ હોય એને આપણે ધ્યાનમાં લેશું. તો અહીંયા જુઓ તમે, સૌથી મોટી રકમ કઈ છે તો કે સૌથી મોટી રકમ 20 છે. એનો વર્ગ કયો છે 12 થી 15. તો હવે તમને સૂત્ર તો ખબર જ છે કે એલ એટલે કે લોઅર કિંમત એટલે 12 આવે, F1 એટલે આગળની કિંમત 16 આવે, F2 એટલે પાછળની કિંમત 18 આવે અને FM એટલે જે આપણે ધારેલી હોય એ સંખ્યા આવે. જો અહીંયા હવે આમાં શું કહે છે કે વર્ગ 12 અને 15 માટે મહત્તમ આવૃત્તિ 20 છે. જો કે વર્ગ 12 અને 15નો છે એમાં મોટી આવૃત્તિ કઈ છે 20 છે. તેથી બહુલકનો વર્ગ 12 થી 15 છે. એટલે એટલા માટે થાય અને બહુલકનો વર્ગ કયો છે 12 થી 15. આ અનિવારક આવૃત્તિ વિતરણ હોવાથી આપણે તે વર્ગના સીમા બિંદુઓ 11.5 - 15.5 લેશું. તો અહીંયા શું કહે છે કે જો આવૃત્તિ વિતરણ કેવું છે અનિવારક છે, નિવારક નથી. 3, 3નો ગાળો છે આપેલો છે. જો પહેલે જો 1, 2 અને 3, પછી 4, 5, 6 એવી રીતે નથી આપેલું. 5, 6 અને 7, 4 થી 7 આપેલું છે, 8 થી 11 આપેલું છે, એ રીતે આપેલું છે, બરાબર. હવે એટલે અનિવારક છે. તો હવે આપણે શું લઈશું તો કે એમાંથી જે 0.0.2 છે, માનો કે આ છે એમાં 0 પોઈન્ટ બાદ કરી નાખવાના અને પાછળની મોટી સંખ્યામાં શું કરવાનું તો કે 0.5 પ્લસ કરી નાખવાના, એટલે થઈ જશે એના સીમા બિંદુઓ. હવે એટલે એમાં એલ એટલે કે લોઅર કિંમત કેટલી આવશે તો કે 11.5. આપણે જો અહીંયા બાદ કર્યા ને એ લેવાની લોઅર કિંમત. ત્યાર પછી FM એટલે કે જે સંખ્યા આવતી હોય તે મોટી કઈ છે તો કે 20, એટલે FM બરાબર 20. F1 એટલે આગળની સંખ્યા 16, F2 એટલે પાછળની સંખ્યા 18 અને C એટલે કે વર્ગ લંબાઈ 12, 13, 14 અને 15 એટલે કે 4ની. હવે એનું સૂત્ર જે આપણે લખતા તે કે બહુલક M0 બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે બધાની જ છે આપણી પાસે કિંમત ઉપર શોધેલી છે, માત્ર ખાલી છે એ સૂત્રમાં મૂકવાની છે. હવે એલ એટલે કે તો કે જુઓ એલ એટલે કે 11.5 પ્લસ FM કેટલા છે 20, તો 20 F1 માઇનસ F1 એટલે કે 16, 20 માઇનસ 16 છેદમાં 2FM એટલે 2 ગુણ્યા 20, FM 20 છે, માઇનસ F1 એટલે કે 16 માઇનસ F2 એટલે કે 18 ગુણ્યા C એટલે કે 4. આ બધી આપણે સૂત્રમાં કિંમત મૂકી દીધી. હવે એની ગણતરી કરી તો કે 11.5ના 11.5 એમને રહેશે, પ્લસ 20માંથી 16 જશે તો કેટલા વધશે 4 વધશે, છેદમાં 20 ગુણ્યા 2 કરશો તો 40 આવશે, 40 માઇનસ 16 માઇનસ 18 ગુણ્યા 4. ત્યાર પછી આગળનું સ્ટેપ કે 11.5 પ્લસ આ 4ના 4 શું રહેશે એમને રહેશે, 40માંથી 16 અને 18 બાદ કરશો તો કેટલા વધશે તો કે 6 વધશે. હવે અહીંયા 4 જે આ બે 4 ચોકે 16 એ 4નો ગુણાકાર થઈ જશે. હવે 40માંથી છે 34 બાદ કરશો આ 16 અને 18 એટલે 6 વધશે. તો 11.5 પ્લસ 16 ભાગ્યા 6 કરશો તો 2.66 આવશે. 2.66 છે 11.5માં પ્લસ કરશો તો 14.17 છે એ આપણે જવાબ મળી જશે. તો એના પરથી આપણે કહી શકીએ કે આમ
ઠંડા પીણાની બોટલોના વેચાણનો બહુલક છે એ 14.17 છે. એ આપણે આખો દાખલો એના પરથી કહી શકીએ એનો જવાબ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, તમને એક સૂત્ર આવે છે કે બહુલક માટે આસાદિત સૂત્ર, જે આપણે આગળના દાખલા જોઈશું અહીંયા સૂત્ર આપણે આગળ કામ આવશે. હવે જો એમાં આપણે જોયું કે ઘણીવાર બહુલક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થતું નથી. તમે જો એકને એક સંખ્યા વારંવાર રિપીટ થતો હોય તો આપણે તેને બહુલક કહી દઈએ, પણ ઘણી બધી વખત એવું બને છે કે વર્ગવાળી સંખ્યાઓ આપેલી હોય, મોટી સંખ્યાઓ આપેલી હોય, ત્યારે જે સ્પષ્ટ રીતે બહુલક છે એ વ્યાખ્યાયિત થતો નથી. તો પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને માહિતીના જુદા જુદા સમૂહો માટેના અભ્યાસ પરથી, તો જો કાર્લ પિયર્સને શું કર્યું, અલગ અલગ અભ્યાસ કરીને કે એના પરથી એને મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરેલ છે. એણે છે આ બધા વચ્ચેનો સંબંધ છે એ આપેલું છે કે મધ્યસ્થ અને બહુલક વચ્ચે કેવો સંબંધ છે તે. હવે તેમના નિરીક્ષણ મુજબ સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થયેલી માહિતી માટે મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત એ મધ્યક અને મધ્યસ્થના તફાવત કરતાં લગભગ 3 ગણો છે. જો અહીંયા શું કહે છે કે એની સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થયેલી માહિતી માટે મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત એ મધ્યક અને મધ્યસ્થના તફાવત કરતાં, જો મધ્યક અને બહુલકનો તફાવત છે કેવો હોય છે, તો કે મધ્યક અને મધ્યસ્થના તફાવત કરતાં 3 ગણો હોય છે. જો અહીંયા ખાસ સમજો, મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત, મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત મધ્યક અને મધ્યસ્થના તફાવત કરતાં 3 ગણો હોય છે. તો એટલે તેના પરથી આપણે કે મધ્યક માઇનસ બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યક માઇનસ મધ્યસ્થ. હવે આ સંબંધનો ઉપયોગ કરીને બહુલકની કિંમત શોધવા માટે નીચેનું સૂત્ર તારવવામાં આવે છે. કે જો આના પરથી જે એક પ્રકારનું સૂત્ર છે તારવવામાં આવે છે કે બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક બરાબર. હવે અને સંકેતોમાં તેને m0 બરાબર 3m, જો મધ્યસ્થ એટલે કે m, 3 ના 3 આગળ એમને માઇનસની નિશાની 2 ના 2 અને મધ્યક એટલે કે x બારની નિશાની વડે લખવામાં આવે છે. તો આના પરથી સાબિત થઈ ગયું કે મધ્યકને સંકેતમાં બહુલકને m0 બરાબર 3m માઇનસ 2x બાર વડે લખવામાં આવે છે. જો અહીંયા મધ્યક એટલે કે 2 થઈ જશે, તેની આગળ 2, બહુલક 12 વ્યા જશે અને એનાથી 3 ગણો છે એટલે m0 બરાબર 3m માઇનસ 2x બાર. હવે બહુલક શોધવાના આ સૂત્રને આસાદિત સૂત્ર કહેવાય છે કે આના પરથી જે બહુલક મળે છે તે સૂત્રને આસાદિત સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાંથી મળતી કિંમત આશરા પડતી હોય છે, કે તેમાંથી મળતી જે પણ કિંમત હોય છે આશરા પડતી હોય છે. જે આવૃત્તિ વિતરણ સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થયું હોય તેના આ સૂત્ર વડે મળતી બહુલકની કિંમત ઋણ હોઈ શકે. કે આમાં છે જે પણ કંઈ બહુલક હોય એની કિંમત છે એ ઋણ પણ હોઈ શકે. હવે બહુલકના સૂત્રનો ઉપયોગ છે એ ક્યારે કરવામાં આવે, તો કે જો નીચે અમુક પ્રકારના પોઈન્ટ આપેલા છે એ પરિસ્થિતિમાં જ બહુલકના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પહેલું છે અવર્ગીકૃત માહિતીના દરેક અવલોકન એક જ વખત આવતું હોય. કે જો જે પણ કાંઈ માહિતીના અવલોકન આપેલા છે એકને એક અવલોકન બીજી વખત રિપીટ ન થતું હોય ત્યારે આ સૂત્ર આવે છે. ત્યાર પછી વર્ગીકૃત માહિતી માટે મહત્તમ આવૃત્તિ 1 કરતાં વધુ વખત આવતી હોય, કે જે પણ કંઈ મોટામાં મોટી આવૃત્તિ છે એ 1 કરતાં વધારે વખત આવતી હોય. ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગલંબાઈ હોય, કે જો વર્ગલંબાઈ જે કેવી સમાન રીતે ન હોય ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ચલ માટે મિશ્ર આવૃત્તિ વિતરણ હોય, કે જે આંશિક અસતત હોય અને બાકીનું વિતરણ સતત હોય, કે જો થોડુંક આંશિક છે અસતત હોય અને જ્યારે બાકીનું વિતરણ છે એ સતત પ્રકારનું હોય ત્યારે. ત્યાર પછી આવૃત્તિ વિતરણના વક્રનો ડાબી અથવા જમણી તરફનો છેડો ખૂબ જ ખેંચાયેલો હોય. જો આપણે આગળ 2 આકૃતિ જોઈ હતી એ મુજબ કે ડાબી અથવા તો જમણી બાજુનો છેડો છે એ ખેંચાયેલો હોય વક્રનો, ત્યારે આ સૂત્ર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીંયા છે આપણો ટોપિક આજનો પૂર્ણ થાય છે.